અત્યારે ચેપ્ટર નંબર 2 ચાલુ કરીએ છીએ. જો ચેપ્ટર નંબર 2માં સંકલન અને વિકલન આવે તમને શું આવે ભાઈ? તો તમારો 11thનો 30% ભારાંક ઓછો થઈ જાય. કેટલા ટકા? એટલે વિચારો 30% ભારાંક એટલે બધું મેથેમેટિક્સ હોય. બાયોના વિદ્યાર્થી હોય ને એટલે એમને સૌથી વધારે ડર જો લાગતો હોય ને ડર તો સંકલન વિકલનમાં લાગતો હોય છે. શેમાં લાગે છે? અને ધોરણ 11નો સૌથી ટોપ ટોપિક કોઈ કહેવાય, વન ઓફ ધ બેસ્ટ ટોપિક, વન ઓફ ધ ટોપ ટોપિક, કાં તો અમુક માટે હાર્ડ થઈને આવે છે. નહીં હાર્ડ, હું બનાવીશ તો તમને કશું હાર્ડ લાગવાનું નથી. મેં તમને પહેલાં પણ કીધું છે મીર બરાબર. એટલે કાંઈ હાર્ડ લાગે ને 100% શ્યોર. બસ એટલું શરત છે કે હું કરાવું એને સારી રીતે ઘરે કરવાનું, હું જે બનાવું એને સારી રીતે ઘરે બનવાનું અને ડેલી ચેક કરતું રહેવાનું. કોઈ ડાઉટ્સ હોય તો પૂછી લેવાના. ક્લાસમાં કોઈ શરમ નહીં, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેવાનો. કોઈ તમને નીચે નહીં પાડે અને ખાસ હું તો નહીં પાડું. ગમે તેવો સિવિલ ક્વેશ્ચન હશે નો પ્રોબ્લેમ, મને પૂછી લેજો, હું જવાબ આપીશ. એવું નહીં કે તમે મને ક્વેશ્ચન પૂછો છો મને નહીં આવડે તો હું તમને મતલબ કહીશ કે આ ડૂબો છે, મને ક્વેશ્ચન નહીં પૂછવાનો, ગુસ્સો કરીશ. એવા ધંધા અહીં કરવામાં આવતા નથી. તો આ એક શોર્ટ નોટ હતી, ટૂંક નોંધ. બરાબર. તો કહેવાનો મતલબ આપણે ભણીશું સંકલન વિકલન. ભલે આજે નવો દિવસ છે કંઈ વાંધો નહીં, આજે નવા છો કંઈ વાંધો નહીં, પરંતુ આજે નવું જ ચેપ્ટર ચાલુ થશે એટલે 100% ખબર પડશે. એબસન્ટ રહેતા ના, બને ત્યાં સુધી એબસન્ટ ના રહેતા, હિંમત રાખીને આવજો. એબસન્ટ રહેવાનો પ્રયાસ કરશો તો પર કન્સેપ્ટ જશે. શરૂઆત છે એટલા માટે કહું છું. બરાબર. ઓકે. તો સંકલન વિકલન અગેન કહું છું, સંકલન વિકલન આપણે જે ટૉપિક ભણીશું એ ટૉપિક ધોરણ 11 અને ધોરણ 12માં બંનેમાં આવશે. એની એપ્લિકેશન આવશે. એ આવડશે તો તમારા પ્રોબ્લેમ્સ દૂર થશે. એ આવડશે તો મેથ્સમાં સરળતા રહેશે. જે પણ મેથ્સવાળા છે એને પણ આ વસ્તુનો ટેકલ કરવાની છે. ટેકલ એટલે ફેસ કરવાનો છે. શું કરવાનું છે? ફેસ. રાઈટ. પ્રોબ્લેમને ટેકલ કરવાનો છે, સોલ્વ કરવાનું છે. મેથ્સમાં આવશે, ફિઝિક્સમાં આવશે, કેમિસ્ટ્રી બાયોમાં ઓછું આવશે. કેમિસ્ટ્રીમાં થોડુંક નાનું મેથ્સ આવે, 2 + 2 = 4. ફિઝિક્સમાં 2 + 2 = ખબર નહીં, એ ટાઈપનું ફિઝિક્સ મેથ્સ આવશે. બરાબર. કાંઈ વાંધો નથી. હું ટૉપિક જે પ્રમાણે ચલાવું છું એ પ્રમાણે તમે જજો. એકદમ અપ ટુ ડેટ કરાવી દઈશ. તમે આ વિકલન કરાવું છો અત્યારે તો વિકલનના તમે 15 લેક્ચર જુઓ ને યુટ્યુબ પર, 1-2 કલાકના, 1.5 કલાકના, તો પણ તમારું ક્લિયર નહીં થાય. એટલું હું 1 લેક્ચર 2 લેક્ચરમાં કરાવી દઈશ, ગેરંટી. બરાબર. ઘરે જઈને 15 લેક્ચર જશો તો ઊંઘ આવશે તમને, કલાક બગડશે અલગ. હું તમને 2 દિવસના અંદર એવો ટૉપિક કરાવી દઈશ કે તમે ગમે તેવા ક્વેશ્ચન આવે સંકલન વિકલનનો, ધોરણ 12ના છોકરાઓને પણ નથી આવતા. અહીંયા જે ભણીને નથી ગયા એની વાત કરું છું. આ 9 વર્ષ છે તો અત્યારે કોઈ 12મા વાળા જે છે અહીંયા ભણે જ નહીં, એમને પણ સંકલન વિકલન હું ચલાવું પછી પૂછવા જજો તો નહીં આવડે. ઓકે. તો મજા આવશે અને આ ટૉપિક તમારો મોસ્ટ ફેવરેટ એટલા માટે રહેવો જોઈએ, ધોરણ 11 માટે બહુ એપ્લિકેશન બેઝડ આવશે. દરેક જગ્યાએ હેરાન કરશે તમને. કઈ જગ્યાએ કરશે? ચેપ્ટર નંબર 2માં આવશે, ચેપ્ટર 3માં આવશે, ચેપ્ટર 4માં આવશે, ચેપ્ટર 5માં આવશે, ચેપ્ટર 6માં આવશે, ચેપ્ટર 7માં આવશે, ચેપ્ટર 8માં નહીં આવે, ચેપ્ટર 9માં નહીં આવે, 10માં નહીં આવે, 11માં નહીં આવે, 12માં નહીં આવે, 13માં આવશે, 14માં આવશે. આ જ ટૉપિક, એ જ વસ્તુ 12માં દરેક ચેપ્ટરમાં 1-2 વાર આવશે. છે કશું નહીં, મજાનો ટૉપિક છે. ઇન્ટરેસ્ટ પેદા થશે. શું પેદા થશે? ઇન્ટરેસ્ટ પેદા થશે. ચાલો આપણે તો હું ટૉપિકનું પહેલાં હું નામ કહું છું તમને, જેનું નામ છે વિકલન. શું નામ છે? વિકલન. વી એટલે વિભાજિત કરવું, અલગ કરવું, છૂટા પાડવું. વિકલન. ઓકે. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિફરન્સિએશન. કયું સિએશન? ડિફરન્સિએશન. તો ટૉપિકથી સ્ટાર્ટ કરીએ આપણે. નંબર ફર્સ્ટ, પેન લઈ લઉં, સારું પેન લઉં, માર્કેટમાં સારું મળે એ પેન લઉં. ઓકે. વાત કરીશું વિકલન. ઓકે. સૌથી પહેલાં આપણે વાત કરીએ વિકલનનો ઇંગ્લિશ શબ્દ કહેવાય ડિફરન્સિએશન. કયું સિએશન કહેવાય? ઓકે. હવે જો હું તમને એક એક્ઝામ્પલ એક શોર્ટમાં સમજાવું. માન લો મારી પાસે એક રૂમ છે. શું છે ભાઈ? મીરભાઈ બોલો ભાઈ, શું છે મારી પાસે? હા, બેકગ્રાઉન્ડ બદલી નાખીએ. કંઈ ચિંતા નહીં. બેકગ્રાઉન્ડ ભાઈ મિહિર કહે છે એટલે બદલી નાખીએ. મિહિરનો ફ્રેન્ડ ચાલશે? બલું. ચાલો બલું. ના લાઇટ તો બંધ નહીં થાય. હું કારો આવું વિડીયોમાં પછી. બરાબર ને? કલ્લું આ રહા હું મેં. દેખાય છે ભાઈ પાછળ? ચાલશે ને? ચલો ઓકે. તો સૌથી પહેલાં વિચારો કે બધાને ધ્યાન આપવાનું છે. ધ્યાન રહેવું એટલા માટે જોઈએ કે આ ટૉપિક મેં તમને કીધું મોસ્ટ ફેવરેટ છે. આવડ જોઈએ, નહીં આવડે તો તમને તકલીફ પડશે, મને પરવાની નથી. મને એટલા માટે નહીં કે હું જ સમજાવીશ.
ચલો આ રૂમ છે આપણી પાસે ઘરમાં. એક આ બોક્સ પાડી દો, એક આ બોક્સ પાડી દો, એક આવો બોક્સ પાડી દો, એક આવો બોક્સ પાડી દો. એવું સમજો એક રૂમ છે તમારી પાસે. શું છે ભાઈ? રૂમ. આ રૂમના 9 ટાઇલ્સ છે. કેટલી ટાઇલ્સ છે? 9. હવે વિચારો તમે, આ 10 મીટર અને આ 10 મીટર. ફરી એકવાર, આ જે છે એ 10 મીટર છે. કેટલા મીટર છે? 10 મીટર. અને આ જે દેખાય ને તમને એ પણ 10 મીટર છે. એટલે અહીંયા સુધી 10 મીટર છે. ટોટલ એરિયા કેટલો હશે? સાદો સિમ્પલ ક્વેશ્ચન છે. કેટલો હશે? તો A બરાબર L ગુણ્યા B. લંબાઈ ગુણ્યા, તો લંબાઈ કેટલી છે? 10. પહોળાઈ કેટલી છે? 10. 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 મીટર સ્ક્વેર. આ તો આટલું તો ખબર પડે ને. આ રૂમની લંબાઈ માપો ને પહોળાઈ માપો, બસ આ પતી ગયું. હવે વિચારો, આ તો ટોટલ આપેલું હતું. હું એમ કહું કે આ રૂમનો એરિયા, હું એમ કહું છું આ રૂમનો એરિયા 90 મીટર સ્ક્વેર છે. કેટલા મીટર સ્ક્વેર છે? બરાબર. સિમ્પલ ક્વેશ્ચનથી ચાલુ કરીશ. બહુ તમને ફાવશે બધાને. જે આજે નવા છે એને કંઈ નવું નહીં લાગે, બટ ધ્યાન આપવું પડશે. ચાલો રૂમ છે. રૂમનો એરિયા કેટલો છે? 90 મીટર સ્ક્વેર. કેટલો છે ભાઈ? ઘરમાં 9 ટાઇલ્સ છે. કેટલા મીટરનો એરિયા છે? 90 મીટર સ્ક્વેર. કેટલી ટાઇલ્સ છે બતાવો? એક ટાઇલ્સ કેટલા મીટર સ્ક્વેરની થાય? આટલી ખબર પડે ને. આમાં કોઈ ડાઉટ છે? તો કેટલા મીટરની થાય? જો રૂમ મોટો હોય અને એક કરકાનું માપ શોધવું હોય તો વિકલનનો ઉપયોગ થાય. શું કીધું? ફરી એકવાર, કેટલા 90 મીટર સ્ક્વેર કોણ છે? રૂમ. આ રૂમ સમજી લો. એના એક ટાઇલ્સનું માપવું હોય, કેટલી ટાઇલ્સ છે ટોટલ? 1 2 3 4 5 6 7 8 9 છે. એકનું માપવું હોય તો કેટલા થાય? કેટલી ટાઇલ્સ થયા? 9. કેટલા મીટર સ્ક્વેર થાય એકનો? 10 થાય કે ના થાય? આ તો પાક્કું છે ને આટલું તો, કે કાચું? તો આટલા માટે અહીંયા આખામાંથી આટલું શોધવું હોય તો વિકલનનો ઉપયોગ થાય. આટલું ક્લિયર થયું? હા કે ના? માન લો મને આટલું જ ખબર છે, ખાલી આ વાળો પોર્શન જ ખબર છે આજ, અને આખું શોધવું હોય ને તો સંકલનનો ઉપયોગ થાય. ક્લિયર થયું? ફરી એક વાત, રૂમ છે. રૂમનો નાનામાં નાનો ભાગ શોધવો તો કોનો ઉપયોગ થાય? અને નાનો ભાગ છે ને મોટો ભાગ શોધવો હોય તો સંકલન. આટલી ખબર પડી ગઈ? યસ ઓર નો? તો હું આગળ જાઉં. હવે વિચારો, એ જ વસ્તુ તમને કહું નેક્સ્ટ, કે તમારી પાસે એક સ્લોપ છે. આ રીતે સ્લોપ એટલે ઢાર. શું કહેવાય? ઠાર નહીં, તારા પૈસા. બોલો, સોંગ ચાલે ને અત્યારે. ઢારને અહીંયા એમ વડે દર્શાવીશું. તારા પૈસા તારો બંગલો. એ ચાલે ને? લા એવું કંઈક ચાલે છે. મને એક આખું યાદ નથી એમ. ઠાર, ધાર. વિચારો, હું તમને જે કહું એ સમજવાનો ટ્રાય કરજો. બધું મેથેમેટિક્સ આવશે, પણ સ્વીટું ટાઈપનું મેથેમેટિક્સ આવશે. કેવું આવશે? પેલું ગુલાબજાંબુ ખાઈએ એના ભાઈ રસ બી સારો લાગે થોડો, પેલું એમ ખાઈએ ને તો એ ટાઈપનું મેથ્સ છે. કંઈ કડવું મેથ્સ નથી કે ખબર જ નહીં પડે. એક તો કેવું કે સાહેબ લખે છે હા વાંધો નહીં, ભણવા આવ્યા છે પણ ભણાવ્યું ખબર ના પડે. પણ આ કેવા ટાઈપનું મેથ્સ છે? સ્વીટું એટલે પેલું ગુલાબજાંબુ હોય એમાં પેલો રસ હોય એ થોડુંક ખાવાની. પપ્પા મમ્મી તો ના જ પાડતા હોય ગરું આવી જશે, પણ આપણે છેલ્લે સારું લાગે, થોડુંક એમ વ્યવસ્થિત લાગે. પકોડી હોય, કોઈકને આમ ભૂખ લાગી હોય કડકડતી, વરસાદનો માહોલ હોય અને આમ એકદમ અંધારું છાયેલું હોય, 5 થી 7 વાગ્યાની વચ્ચે હોય, ભૂખ લાગી હોય, ગરમ ભજીયા તરાતા હોય તો એક સ્મેલ આવે અને એમ લાગે કે ખાવું છે એમ. ખબર પડી ગઈ? હા કે ના? તો બસ એ ટાઈપનું આ મેથેમેટિક્સ છે. સીટું ટાઈપ. કઈ મેથેમેટિક્સ? બરાબર. તો જો ફરી એકવાર, આખો રૂમ છે, આટલો ભાગ શોધવો હોય, બોલો શું કરવું પડે? આટલો ભાગ છે ને આખો રૂમ શોધવો હોય, બસ આ બે વિશે આપણે 2 3 4 દિવસ કાઢી નાખીશું. એટલે તમારા 30% ભાર ઓટોમેટિક ઓછો થઈ જશે. બધાને પરફેક્ટ આવડશે. શરત એટલી કે તમે મારી સાથે ચાલવાનું. હું ચાલું છું અત્યારે તો તમને ચાલવાનું, બસ હું જેમ ચાલું એમ ચાલવાનું, એટલે બધા બહાર. બરાબર? ચાલો ઓકે. જો હું તમને કહું, બિલીવ મી, માનો યા ના માનો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ છેલ્લે લાસ્ટમાં એક્ઝામ આપે છે પ્રેક્ટિકલની. કોને એક્ઝામ આપે છે? ત્યારે એમને પૂછવામાં આવે ને ઢાળ શોધો તો નહીં આવડતો. લગભગ 100 છોકરાઓમાંથી 98 છોકરાને નહીં આવડતો.
કેટલા છોકરાને નહીં આવડતો? ને આજે આપણો મિહિરભાઈ બી શીખી લેશે. કોણ શીખશે? આ મિહિર આગળવાળો મિહિર છે, એનું નામ લઉં છું. એ આવે છે તો સારું લાગે છે. એ નહીં આવતો તો ભણાવવા જ નહીં આવતો. બરાબર? બિચારા બાળકો ખબર જ નહોતી. ઓકે, મેં તમને એવું કીધું ધોરણ બોલો ને 12માં પ્રેક્ટિકલની એક્ઝામ આવે છે. આવે છે કે નથી આવતી? પ્રેક્ટિકલની એક્ઝામ તો આવે છે. છેલ્લા ટાઈમમાં એમને કોઈને ઢાળ શોધવાનો છે તો એમને નહીં આવડતો. તમને આજે આવડશે. કેવી રીતે શોધવાનું બતાવો. ઢાળના અલગ અલગ પ્રકાર હોય. પહેલાં હું સિમ્પલ રીતે દઉં. માન લો હું એક લાઈન ડ્રો કરું છું. સમજો શું ડ્રો કરું છું? દેખાય? આને શું નામ અપાય? આ લાઈનને કઈ લાઈન કહેવાય? બતાવો. સીધી રેખા કહેવાય કે વાંકી રેખા કહેવાય? તો વિચારો, હું તમને સમજાવું છું. માન લો કે આ પોઈન્ટ દેખાયો ને તમને, એ 10 મીટર છે. કેટલા મીટર છે? કેટલા છે? આ પોઈન્ટ દેખાયો ને, બોલો 20. જો 11માનો આધાર છે એ સમજી વિચારીને ધ્યાન આપજો. ફરી એક વાર કહું છું, 11માને 30% અને મેથેમેટિક્સને સારું બનાવવું હોય ને, કાંઈ હાર્ડ નથી. અગેન કહું છું, પણ દિમાગને અહીંયા સ્થિર તો કરવો પડે ને ભાઈ. એક જગ્યાએ ફોકસ તો કરવો પડે ને. એક જગ્યાએ ફોકસ કરો એમ તો જ થાય. ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જુઓ છો, બીજું કંઈ યાદ આવે છે? સાચું બોલો. ટ્રાય કરજો વિચારવાનું, તો ખબર નહીં પડે શું કીધું અંદર. તમે રીલ્સ જુઓ છો ને તો એ જ જુઓ છો, રસ્તા જ આવો છો, ઓટોમેટિક હસી આવે છે. ખબર પડે છે? તો એ ટોટલી ફોકસ તમારું ત્યાં હોય. એવું નહીં હોતું કે અહીંયા ધ્યાન આપો છો તમે વિચારતા હા પેલા મેથ્સમાં દાખલા બાકી હતા હારા, એવું ના હોય. કેમ? ટોટલી ફોકસ કઈ છે? બસ એ જ પ્રમાણે અહીંયા ફોકસ આપો. તમને એવું લાગતું હોય 11-12માં તમને સારું એવું ફિઝિક્સ આવડે તો આવડવું જોઈએ. ઓકે, આ હિન્ટ છે. કેટલા પોઈન્ટ કીધા તમને? આ શું લખું બોલો? 40. જરૂરી નથી કે આ જ લેવાય 10, 20, 30. તમને જે પસંદ હોય એ લેવાય. એકરો બગરો તગરો ગમે તે લેવું હોય એ લેવાય. બરાબર છે? ચાલો ઇધર 1 મીટર બોલો, બોલો બોલો. 2 મીટર બોલો, 3 મીટર બોલો. ચાલો બોલો. જુબા કેસરી નહીં, ખાલી 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર બોલ્યા. બધાને ખબર પડશે, કશું હાલ નથી, કોઈ ગોખવાનું નથી, ખાલી સમજવાનું છે. દેટ્સ ઇટ. શું કીધું? બધાને ખબર પડશે, પણ સરસ શું કીધી? હું ધ્યાન તો આપવું પડે ને ભાઈ. રીલ્સ જેવું ધ્યાન આપવાનું બસ. ચાલો હવે જુઓ, આમાં મને ઢાળ શોધવો છે. શું શોધવો છે? બધાને ફાવો જોઈએ, કશું કરવાનું નહીં. તમે જ્યાં પસંદ તમને હોય એ જગ્યાએ લાઈન ડ્રો કરી દેવાની, લાઈન દોરી દેવાની. પહેલો નિયમ કયો છે? તમને જ્યાં પસંદ હોય, જે જગ્યા પસંદ હોય આટલામાંથી જે પ્લોટ ગમતો હોય તમને, એ પ્લોટ તમને ડ્રો કરી દેવાનું. ગમે ત્યાં, હું આપું એ નહીં, તમારું મનપસંદનું. માન લો મેં પસંદ કરી લીધો, ફોર એક્ઝામ્પલ આ. બરાબર? કોઈકને એવી ઈચ્છા હોય સાહેબ અહીંયા કરો, મિહિર કે સાહેબ અહીંયા કરો, કોઈ કે સાહેબ એ નહીં અહીંયા કરો. કરી શકો છો. આ તો મેં મારી મરજીનું લીધું. આવું કર્યું? ચાલો ઓકે, હવે સમજો. હું શું કરીશ? અહીંયા એક ડોટ અહીંયા લઈશ, એક ડોટ અહીંયા લઈશ, એક ડોટ અહીંયા લઈશ. આવું જ કરવાનું, આ જ ધંધો કરવાનો. ચાલો આ કઈ અક્ષ કહેવાય? એક્સ ને? એક્સ કહેવાય આને? તો બધા હા પાડે હાડા. આ કયું કહેવાય? વાય કહેવાય. તો આને કહેવાય y2. આ શું કહેવાય? y2 જ કહેવાય ને કે એક્સ કહેવાય? એટલે આટલું તો ભણ્યા ને. હા, કોઈ સસુરાએ તો ખરાબ નહીં બનાવ્યું ને? હે 9-10માં સસુરાએ આ એક્સ તો નહીં કીધી ને. ચલો આ શું છે? y2. આ શું છે? y1. આ માઇક બગડેલું હતું, આજે સુધર્યું છે. તો આ કયું કહેવાય? તો આને શું કહું? સટ્ટુ x1. આટલું આવડે? ના આવડે તો જો મારી વાત ધ્યાનથી સાંભળો. આ શું છે ભાઈ? y2 કહેવાય ને? તો y વાળો પોઈન્ટ લઈ લો, એને કહેવાય y2 માઇનસ y1. અરે ખબર પડી ગઈ? હા કે ના? બટ એ શું આવે? x2 માઇનસ x1. આ જે વસ્તુ આવ્યું ને
એને જ સ્લોપ કહેવામાં આવે છે. બસ આવી રીતે મેળવો. ફરી ખબર? આ જે એમ આવ્યો ને, આ એમને જ કહેવામાં આવે છે ટેન ખાટા થીટા. કેવી રીતે? ચલો બતાવો. માન લો આ ખૂણો હોય, શું હોય? તો પાસેની બાજુ સામેની બાજુ કઈ થાય? આ કઈ બાજુ થાય? સામેની બાજુ થાય. આ કઈ બાજુ થાય? તો ખૂણો કઈ છે? આટલું ખબર પડે ને? તો આ કઈ બાજુ છે? આ કઈ બાજુ છે? કોની સામેની બાજુ? ખૂણાના સામેની બાજુ. ખૂણાના પાસેની બાજુ. તેને શું કહેવાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એને શું કહેવાય? ટેન થીટા. એટલા માટે મેં અહીંયા શું લખ્યું? ટેન થીટા. ટેન થીટા ના લખવું તો ચાલશે. શું લખી દેવાનું? એમ. એમ શું છે? સસુરવા એમ હે. હા, ખબર પડી ગઈ? હા કે ના? આગળ વધુ? ચલો, કોઈને ડાઉટ હોય તો પૂછી લો. 12મા વાળા નહીં આવડતો, હજી કહું છું. ઘડિયાળ મરિયાળ નવી છે, અમારી પાસે નથી. હું લુખ્ખો માણસ છું, ચોખ્ખું કહું છું. બનાવું ત્યારે ઘડિયાળ સામે ના જોતા, કોઈ મતલબ નહીં, તોડી નાખો એને. એક બે જણને જોયા ઘડિયાળ જુએ છે કેટલા વાગે સાહેબ ક્યારે જાય. નીંદ બુલા રહી હે. એવું તો નહીં ને ઊંઘ આવે? એવું નહીં ને ભાઈ? સમજો, તમારા માટે જ છે. એકદમ સ્લો જાઉં છું, કોઈ ફાસ્ટ જતો નહીં. પડી ખબર આટલી? તો ઢાળ કેવી રીતે શોધાય? આ શું કરી દેવાનું ભાઈ? અને આ આટલી ખબર પડી ગઈ. હવે જો પ્રેક્ટિકલી રીતે કેવી રીતે શોધાય બતાવો. ચલો, y2 કેટલા આવે બતાવો. કોઈ કહેશે y2 કેટલા છે? આવું કરવાનું. ના ખબર પડે તો કશું ને પૂછી લેવાનું. આવું પોઈન્ટ કરી દેવાનું. કેટલા છે y2? આ y જ જોવાના. 4 તો સસુરવા 4 હે ઓર y1 કેટલા છે? 2 કરતા ઓછા. પણ ચાલો ને વાંધો નહીં, 2 લઈ લો. 2 કરતા ઓછા છે, ઓછા જ લેવાના, પણ આ તો ખાલી સમજવા માટે. ચલો હવે બતાવો. આ 25 લાગે? 25, 22, 24 જેવા વિચારો. આ કયા કહેવાય? x2 કહેવાય ને? તો આ પોઈન્ટ કયા કહેવાય? 24 જેવા લાગે છે? હા કે ના? ખબર પડી? 24 કઈથી આવેલા? આ 10 છે, આ 20 છે. તો આ લાઈન ખેંચો તો કેટલી થાય? 24 થાય ને ભાઈ. આટલે 25 આવે તો આ 24 થાય ને? માઇનસ. બતાવો. બસ આ થઈ ગયો. બસ આટલું જ કરવાનું, પતી ગયું. આટલું ધોરણ 12માં નહીં આવડતું. પહેલો જ પ્રેક્ટિકલ આવશે ધોરણ 12નો, એમાં જ આવશે. બીજો પ્રેક્ટિકલ આવશે, એમાં પણ આવશે. ત્રીજો આવશે, એમાં આ જ ધંધો કરવાનો છે. કોલેજમાં પણ લોકોને નહીં આવડતું. તું મારી વાત કહું, મને શોધતા નહોતું આવડતું. બોલો આગળ. કોલેજમાં શીખવાડ્યું જ નહોતું. સરકારી શાળામાં ભણી લો. ખબર પડે છે શું કહેવા માગું છું? તો ઢાળ કેવી રીતે શોધવાનો? ઢાળ કેવી રીતે શોધવાનો? બોલો. બસ આ ફોર્મ્યુલા યાદ રાખવાની. તો હવે વિચારો, આ જે y2 માઇનસ y1 આવ્યા ને, એને એવું કહી શકું ડેલ્ટા y. ડેલ્ટા એટલે ફેરફાર. આ ફેરફારને મોટો ફેરફાર કહેવાય. કયો ફેરફાર કહેવાય? મોટો ફેરફાર. આટલી ખબર પડી ગઈ? મિહિર, છેદમાં કોણ છે? કયો ફેરફાર કહેવાય? મોટો ફેરફાર. એટલે ડેલ્ટા y હોય તો શું લખવાનું? x હોય તો શું લખવાનું? બસ, તો આને તો કહેવાય એમ. ફરી ખબર? કોઈ ડાઉટ છે? પ્લીઝ હોય તો બતાવજો. કોઈ શરમ ના આવી જોઈએ ભણવામાં. દેર ઇઝ નો શેમ ઇન એજ્યુકેશન. કોઈ શરમ નહીં એજ્યુકેશનમાં. ચલો મીર આગળ વધુ. ખબર પડી ગઈ કે રીતે શોધાશે? ચલો હવે વિચારો. હું તમને એક નાનકડો ક્વેશ્ચન આપું છું, તમને સોલ્વ કરવાનો છે. ओके, तो क्वेश्चन कुछ इस तरह है. किस तरह? तो इस तरह. विचारो कि आओ કે એક ગ્રાફ છે, બરાબર. હવે વિચારો કે આ જે છે એ 0.1 છે. કેટલા છે? આ જે છે પોઈન્ટ ससुरवा निकल नहीं रहा. बोलो आ पॉइंट तमने जे पसंद हो. 0.2 ले लो. चलो आ 0.4, आ 0.6. तो आने ले लो. धारो कि 10, 0.10. चलो 0.20, 0.30,
30 0.40 બરાબર. ચલો કોણ કહેશે? હાથ ઊંચો કરો. ધાર પહેલું શું કરવાનું? બરાબર. ઓકે, ચલો શું કરવાનું? આને આ શું કહેવાય? તો આને શું લખી દેવાનું? વટમાં y2 અને આ y1, આ x2, આ ખબર પડે છે? ચલો હવે સ્લોપ શોધો. બોલો y2 કેટલા છે? હે ઓકે વાંધો નહીં, હમણાં 0.30 લઈ લો. y1 0.10, x2 0. થોડાક અડધા આ બાજુ છે ને 0.35 જેવા એની આસપાસ. x1 જો બરાબર ધ્યાનથી, એના અડધા છે 0.2 ના અડધા કેટલા થાય? લખાય ને આવું તો અહીંયા કેટલા લખું? બરાબર પડી ખબર? 0.30 માંથી 0.10 કાઢો તો કેટલા રહે? 0.20 બટે 0.35 માંથી 0.1 કાઢો. બસ મારા ક્લાસમાં તમને ધ્યાન આપો ને તો તમને ગમે એવું ફિઝિક્સ આવડી જશે. બાયોલોજી, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ બધાને સાઈડ મૂકી દેશો તમે. પણ શરત એટલી છે મારા ક્લાસમાં ધ્યાન તો આપવું પડે. દિમાગને ઘરે ધ્યાન ના આપીને અહીંયા આપવું પડે. રીલ્સને યાદ રાખવાની, આપણે કોને યાદ રાખવાની? આ રીલ્સ જ ચાલે છે. કોઈક આપની રીલ્સ જુએ છે એવું ધ્યાન રાખો. તમને જુએ છે ને મને જુએ છે. આટલી ખબર પડી ગઈ? બસ પછી કેલ્ક્યુલેટર લેવાનું. એમને સમજવાનું આપણે કશું આવડતું નથી. શું લઈ લેવાનું? કેલ્ક્યુલેટર, અને આ ગણી નાખવાનો. જવાબ તમારો આવી ગયો. તો આ તમારા પર છોડું છું. આ કેલ્ક્યુલેટરનો ભાગ આવે. કેલ્ક્યુલેટરનો જ યુઝ કરવાનો, બુદ્ધિ તમારી વાપરવાની નહીં. સોલ્વ કરવા બેસવાનું નહીં. હું બતાવીશ JEE નીટમાં કેવી રીતે કેન્સલ કરવાની બાદમાં બતાવીશ. હમણાં આના પર ટેવાઓ પહેલાં. બરાબર ચલો इधर तक सही है? बोलो આગળ સમજાવું ભાઈ? જો હજુ પણ કહું છું, ના ખબર પડે તો કહેજો. કયું સમજાવું? આમાં ખબર પડી ગઈ? એક કામ કર, આવું ડ્રો કર પહેલાં તો. જે ના ખબર પડી હોય એ ડ્રો કરો. આવું કોઈ બી પોઈન્ટ લઈ લો તમારી મન મરજીના. જે ના ખબર પડી હોય એ જાઓ. हाँ चैन क्या है? जिसको नहीं पता जनाब आप अपनी पेन और पेंसिल निकाल के रखिए, मौसम बदलने वाला है. જેને ના ખબર પડી હોય એ જ માણસ એક પેન પેન્સિલ લો, પેન લો અને પેજ લો, એમાં આવું કંઈક જુગાર કરો. એમાં કોઈ શરમ રાખવાની નહીં. કોઈ એ નહીં કરે. તમને ના આવડે તો પૂછી લેવાનું. કયા ભારમાં શીખવા જાય છે? બધાનો મગજ સેમ ના હોય, બધા અલગ અલગ હોય. મારો બનાવવામાં હોય તો કોકનો બીજી વસ્તુમાં હોય. બરાબર? ઊંઘ તો નહીં આવતી ને? ઊંઘ તો નહીં આવતી ને? થઈ ગયું? હેલ્પ કર. ચાલ હવે એને y2 કઈ છે બતાવો. y2 પહેલાં y2 y1 શોધો. કોઈ બી પોઈન્ટ લીધા પણ ના થાય તો હું આવું છું. ખબર પડી ગઈ? હું ગયા?
આવી ગયું રોગર ના ફાવે તો ના ફાવે કરો, કોઈ શરમ નહીં રાખવાની, શીખવા આવો છો બધા સામે જોશે, બધા આ કરશે ને તે કરશે, કશું વિચારવાનું નહીં. જેને ના ફાવે એ તમારી રીતે પોઈન્ટ લઈ લો, જે પોઈન્ટ લેવા હોય લઈ લો, જે સંખ્યા લેવી હોય એ લઈ લો, જરૂરી નથી કે મેં લીધી એ જ લેવાની હોય. બરાબર. x2 કયા છે? આમ કરી દેવાનું, આમ આ કેટલા છે? 0.4 0.4. આ x1, આ x1 છે, આ 0.2 છે તો 0.1 થયા, થઈ ગયું. બોલો આગળ વધું? 100 બને 100 આગળ વધે. ચલો ડન. આગળ હજુ ઊંઘ આવે લાગે છે. સારું થયું આવી ગયો. ચલો જો હવે આ તો થઈ ગયું તમારો ઢાર, ખબર પડે ને પાછળ. હવે એક કન્સેપ્ટ આવે છે. માન લો પહેલા ગ્રાફ કેવો હતો, ઢાર કેવો હતો? સીધી રેખા કે મોકી રેખા? પરંતુ જો આવું કંઈક હોય તો હવે કેવી રીતે લેશો? કેમ આ લઈ રહ્યો છું તમને બધું ધીરે ધીરે ખબર પડશે. પહેલા આવો લીધો, કયો લીધો? સાદો લીધો, જેને સુરેખ કહેવાય. કયો કહેવાય? પણ હવે કયો લીધો મેં? સુરેખ કહેવાય. સુરેખ એટલે રેખીય. પહેલા કેવો હતો? હવે કયો છે? પહેલા રેખીય હતો ને, હવે કયો થયો? અરેખીય. ભાઈ ધ્યાન છે ને બધાનું? કહેજો. પહેલા કયો હતો? હવે કયો છે? પહેલા કેવો હતો? રેખીય. હવે કયો છે? અરેખીય. હવે કેવી રીતે લઈશું? પ્રોબ્લેમ અહીંયા આવે છે. ચલો ફોર એક્ઝામ્પલ, આ તમે ઉઠાવીને આ લઈ લીધું, હવે લેવાય? ના લેવાય. કેમ? કે આ વાઘર બિલ્લો જોયો? આ વાઘર બિલ્લો જે ખરો એ હેરાન કરે છે. કેવું હોવું જોઈએ? અહીંયા જુઓ, આ જુઓ, પરંતુ કોણ આવી ગયું? આ વાઘર બિલ્લો આવી ગયો, તો આપણે આ કન્સેપ્ટ ઉપયોગમાં નહીં લેવાય. ક્લિયર થયું આટલું? પહેલાં કયો ગ્રાફ હતો? રેખીય. રેખીય માટે કઈ મેથડ છે? આ કયો ગ્રાફ છે? અરેખીય. તો અરેખીય માટે મેથડ એ જ, પરંતુ રસ્તો બદલવો પડશે. આટલી ખબર પડી ગઈ? એક્ઝામ્પલ આપું. અહીંયા તો ત્યાં, અહીંયા આ પોઈન્ટથી ત્યાં પોઈન્ટ સુધી લંબાઈ માપો તો મપાશે સરળતાથી. કેવી રીતે માપો? કેવી રીતે માપો બતાવો? માપ પટ્ટી લાયા અને માપી લીધું. તો રૂમની સાઇઝ કેવી રીતે છે? રૂમની લંબાઈ કેવી છે? આવી છે. હવે વિચારો આવું છે રૂમ. બસ આ જ વાત કહું છું. હવે મપાય? મપાય. પણ પહેલું આ કરવાનું, પછી અહીંયાથી આ માપી લેવાનું, પછી આ માપવાનું, પછી આ માપવાનું, પછી આ વાળું, પછી આ નાનું નાનું ટચુકરું ભેગું થાય, બધાને સરવાળો કરી દેવાનો એટલે જવાબ આવી જાય. આમાં એ જ ધંધો કરવાનો છે. કન્સેપ્ટ ખબર પડી ગઈ? શું કહેવા માગું છું? દિમાગમાં ઉતર્યું શું કહેવા માગું છું? હા, આમાં શું હતું? પેલામાં સીધી. તો આવી રીતે આમ કામ કરવાનું. હવે કેવું છે? કેવું છે બોલો ને? બરાબર. વાઘર બિલ્લું છે, તો આજે વાઘર બિલ્લું આવું છે, તો વાઘર બિલ્લું જો હવે આ રીતે છે. તો હવે શું કરશું ખબર? જો ધ્યાન આપો. આટલો ભાગ પહેલાં શોધી લઈશ. કઈ મેથડથી શોધશું? આ જ. પછી આટલો ભાગ શોધી. હવે જો આ સીધું સીધું દેખાશે, આ થોડુંક સીધું દેખાય એટલે આમ કરી દેવાનું. અહીંયાથી આ શોધી લેવાનું. પછી અહીંયાથી આમ એટલે સીધું થઈ ગયું, અહીંયાથી આમ એટલે સીધું થઈ ગયું. જ્યાં વાંકું ચૂકવો ને છોડી દેવાનું, એ રસ્તે જ નહીં જવાનું, કશું ફરક નહીં પડે. પછી અહીંયાથી આમ કરતાં કરતાં બધું શોધી લેવાનું. આ બધાનો સરવાળો કરો. મેં એમ તો કીધું, યાદ કરો રૂમવાળું એક્ઝામ્પલ. શું કીધું? એક રૂમનું માપ ખબર હોય અને એક ટાઇલ્સનું શોધવું હોય તો કોનો ઉપયોગ થાય?
અહીંયા પણ એવું જ છે, નાના ભાગ લઈશું. આ નાનકડો ભાગ લઈશું, આ નાનકડો ભાગ લઈશું, આ નાનકડો ભાગ. આને શું નામ આપેલું? તો આ નાનકડો ભાગ હોય ને એને ડીએક્સ નામ આપીશું, ડીવાય નામ આપીશું. ઉપર નામ શું નામ આપેલું? હવે આ નાનકડો ભાગ હતો એને શું નામ આપીશું? dy2. આ નાનકડો ભાગ છે તો dy. હવે બતાવો આને શું નામ આપીશું? dx1. આને dx2. અને આ બધાને શું કરી દઈશું? તો શું મળી જશે? આ એનું પ્રેક્ટિકલ વસ્તુ છે. પ્રેક્ટિકલી એને આવી રીતે શું થાય પડે છે ખબર? ફરી એકવાર કહું છું, મને આ સીધું આ બસ આપને એક્ઝામ્પલ આ જ લેવાનું હોય કે આ રૂમનું માપ ચલો આનું જ વિચારો તમે. અહીંયાનું માપન કરો, અહીંયા પોઈન્ટથી આ પોઈન્ટ, તો કેવી રીતે મપાશે? સરળતાથી મપાશે. આનું માપન કરો, અહીંયાથી આનું માપન કરો, મપાશે? ના મપાય. કેમ? પહેલાં અહીંયાથી આ માપવું પડે, પછી અહીંયાથી કોણ માપવું પડે? આ, પછી અહીંયાથી કઈ માપવું પડે? આ, પછી આ બાજુવાળો ભાગ, અને પછી અહીંયાથી અહીંયા. તે બધું ભેગું થાય એ કોના ભાગમાં આવે? અને ડાયરેક્ટ શોધવું હોય તો ધારવાળા. ના 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 ધારવાળા. આ કીધું મેં. આ કઈ રીતે શોધાય? જ્યારે કેવું હોય, સુરેખ હોય ને, રેખીય હોય ત્યારે, અને અરેખીય હોય તો અલગ અલગ ભાગનું શોધવું પડે. તો એવું હું કહી શકું, જ્યારે આકાર કયો કહેવાય? નહીં, આકાર કેવો લાગે છે? આ રૂમ કેવો લાગે તમને? વાંકો ચૂકો લાગે? કેવો લાગે? સુરેખ નહીં, નિયમિત કહેવાય. નિયમિત એટલે ખબર પડી ગઈ, લંબાઈ પહોળાઈ સારી લાગે એમ. અને માન લો આવો ક્લાસ હોય તો કયો ક્લાસ કહેવાય? અનિયમિત. તો નિયમિત માટે આવી રીતે શોધાય. જો આવી રીતે નિયમિત માટે આવી રીતે શોધાય, અને અનિયમિત માટે આવી રીતે શોધાય. કન્સેપ્ટ આવ્યો દિમાગમાં? શું કહેવા માંગુ છું? પેલી ઊંઘ આવે છે, એટલું મસ્ત સમજાવું, ઊંઘ આવે છે. એટલે ખબર પડી શું કહેવા માંગુ છું? નિયમિતમાં કયો ભાગ લેવાનો, કયું કામ કરવાનો, કયો ધંધો કરવાનો? આ વારો કઈ ગયો? આ વારો. અને અનિયમિતમાં ચાલો તો ફરક શું આવે? આ શું હતું? ડેલ્ટા વાય બાય. હવે આવું હોય તો બેમાં ફરક આટલો જ છે બસ. રેખી અને સમજાવવું હોય તો આ રહ્યો, અને વાંકા ચૂકા આકારને સમજાવવું હોય તો ડેલ્ટા નહીં સ્મોલ ડી, ડેલ્ટા નહીં સ્મોલ ડી. સાદી નહીં સાદી માગો, એવું જોયું હશે. એ નહીં એ માગો. ખબર પડે છે શું કહેવા માંગુ છું? તો જ્યારે પણ વિકલનું નામ આવે ને તો આના પર ગોળીબાર કરવાનો, આનો ઉપયોગ કરવાનો. એક નહીં અનેક. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? ચલો આટલું ક્લિયર થયું? જેને ડાઉટ હોય એ પૂછો. જ્યારે શેપ અલગ પલગ હોય, વિચિત્ર અચિત્ર હોય, ત્યારે કોનો ઉપયોગ થાય? dy બાય dx. તો બેમાં ફરક શું? કોઈ એવું પૂછે સાહેબ બધી વાત બરાબર તમારી, પણ હારું મને હજુ ખબર ના પડી કે બેમાં ફરક શું. ચલો અહીંયા લખું છું. જુઓ, એક શું લખ્યું? ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. અને એક શું લખ્યું? dy બાય dx. આને ખબર પડી ગઈ? તો આને કહેવાય મોટો ફેરફાર. કયો ફેરફાર? આને કહેવાય નાનો ફેરફાર. અહીંયાથી વડોદરા જવું હોય ને, ગોધરા ટુ વડોદરા, તો નાનો ફેરફાર કહેવાય કે મોટો ફેરફાર કહેવાય? તો આનો ઉપયોગ થાય. કઈ નાનો? લા ચાલીને જા, ખબર પડશે. ચલો, ગોધરાથી વડોદરા જવું હોય, કયો ફેરફાર કહેવાય? મોટો કે નાનો? કોના માટે? આપણા માટે. અને બિચારી આપણે કીરી જે આવે બિચારી, એ અહીંયાથી અહીંયા જવું હોય તો કયો ફેરફાર કહેવાય? આપણા માટે કેટલું અંતર કહેવાય? બસ આ થઈ ગયું. આપણા માટે નાનું કહેવાય ને, અને કીરી માટે મોટું. તો કીરીને નાના નાના પગલાં ભરવા પડે એમ. કીરી એને બગાસું ખાતા જોઈ કોઈ દિવસ? બોલો જોઈ? આ તમે બધા ખાઓ છો. કીરી આળસ મળી પણ એના ફોટો પાડી દેવાનો. હે કીરીના પગ દુખ્યા હોય, ડૉક્ટર પાસે ગઈ હોય,
કીરીએ નીટ પાસ કરી એમ મફતનું ખાવાનું મોરસનો દાણો પડી હોય એની જિંદગી બની જાય. હવે એને ડાયાબિટીસ બી ના થાય એટલું મોરસ. વિચારો તમે, એ તો વાત છે. હા, આપણે બીમાર પડીએ. નાનું પેલા ગલુડિયા હોય તો બોલે ના, ને આપણે તો હાડા બ્રશ બી નહીં કરતા એ લોકો. કેરી બ્રશ કરે કોઈ દિવસ? હે ને આપણે ના કરો તો એ વિચારવા જેવું છે. માણસ કઈ જાતિ છે, ખતરનાક. બરાબર. ચલો તો બેમાં ફરક સમજો. નાનું ડિસ્ટન્સ હોય આપણે તરત ભરી લઈએ, આમ તરત થઈ ગયું. અને કીરીને આટલું ભરવું હોય તો તકલીફ પડે ને બિચારી. મારે જેવો તો એક કાગળ પર લઈને એને રસ્તો કુદાઈ આપે, જા જલસા કર બાબુ. એને હવે દયા આવે. નાનો હતો તો આવું બધું કરું. એમ લાગે ને કીરી જાય છે, ભાઈ દયા આવે. પછી કાગળ લઉં, કાગળથી આમ લઉં અને એમ જઈને પછી અહીંયા નાખી દઉં. સારું કીરી રસ્તો દંડવાઈ જાય, આમ કંઈક જાય બીજા. નાના હોય તો આવા બધા વિચારો બહુ આવે. આવે ને. પછી નાના પેલી ઢીંગલી હોય, ખબર? નાની પેલી ઢીંગલી હોય, ઢીંગલી હોય ને. આ બધા પ્રયોગો કર્યા છે તમે. ઓકે, ચલો. અમુક તો હારા શાદી કરાવે ઢીંગલા. અને આના છોડા હું સમજેલા, એકને મમ્મી બનાવે ને એકને પપ્પા. ચલો બોલો હવે. તો આ બેમાં શું ફરક? આ કયું છે ભાઈ? ગોધરા. આ શું છે? તો આ કયું ડિસ્ટન્સ કહેવાય? તેના માટે આનો ઉપયોગ કરશું. અને વેરી સ્મોલ ફાઇન્ડ કરવું હોય તો એક વસ્તુ સમજાવું. જુઓ તમને, આપણે એવું કહીએ, જુઓ બહુ આનાથી તમને પ્રેક્ટિકલી સમજમાં આવી જશે. આપણે એવું કહીએ ભાઈ વડોદરા 75 કિલોમીટર દૂર છે. ખરેખર એટલું જ હોય ને. પરંતુ તમે નોટિસ કર્યું કે જ્યારે બાઇક ચલાવો છો તો પેલો સ્પીડોમીટર આવે, ખબર? પેલું મીટર આવે, એ દરેક વખતે બદલાય કે સલંગ ને સલંગ જ રહે? તો દરેક વખતે બદલાય ને એ વિકલન કહેવાય. અને ટોટલ અંતર કાપ્યું ને એ સંકલન કહેવાય. ખબર પડી હું શું કહેવા માગું છું? તમને સમજાવું ફરી એકવાર. દરેક વખતે બદલાય. તમે જોયું હશે, થોડુંક આગળ ગયા પાછળ, એટલે તમારો જે કાંટો હશે ને આ ટાઈપનો આવો હશે, 0 1 2 3 4 5 6, એ આમાં આમ ફ્લક્ચ્યુએશન થશે, વધઘટ થશે. તે બદલાયો, ઘટ્યો, બદલાયો, ઘટ્યો, વધ્યો, વધ્યો, ઘટ્યો, 0 ઘટ્યો, વધ્યો, ટ્રાફિક આવી ઊભી થઈ ગયો પાછો. તો દરેક વખતે કેવું થાય છે? બદલાય. તો એનો મતલબ એ નાના પગલાં ભર્યા એને, એ વિકલન થયું. અને મોટા પગલાં આવ્યા એટલે આવું આવ્યું. આ ફેરફાર પ્રેક્ટિકલી ખબર પડી કે સ્પીડોમીટર કહેવાય એને. સ્પીડોમીટર તમે જોયું હશે બાઇકમાં, કારમાં, એક્ટિવામાં. એ જે દેખાય છે એ દર વખતે એની સ્પીડ વેરી થાય છે. દર વખતે નાનું જે વેરી થાય ને એ વિકલનનો એક ભાગ છે. બધાને ભેગા કરો ને તો 75 કિલોમીટર થાય. કેટલા કિલોમીટર? આટલે ખબર પડી ગઈ શું કહેવા માગું છું. ઇન શોર્ટ, આ બધું કંઈ ના આવડે તો ચાલશે. આટલું યાદ રાખો કે જ્યારે પણ આપણે વિકલનની વાત કરતા હોઈએ, કોની વાત કરતા હોઈએ? તો વિકલન. તો દિમાગમાં એક વસ્તુ આવવું જોઈએ કે વિકલનને d/dx વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? d/dx. ફરી એકવાર. અથવા d/dy વડે દર્શાવાય, અથવા d/dz વડે દર્શાવાય, અથવા d/dt વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? ઓકે. વિકલનનું નામ આવે તો દિમાગમાં પહેલી ઇમેજ આવવી જોઈએ. ખબર પડે છે શું કહેવા માગું છું? તમારે ધોરણ 10નું નામ આવે તો તમારે જે મેમરી હશે એ યાદ આવશે. ધોરણ 5નું નામ યાદ આવે તો કોઈને યાદ જ નહીં હોય કે પેદા બી થયેલો એમ, કોઈને ખબર નહીં શું. તો વિકલનનું નામ આવે ને તો આવું એક દિમાગમાં ઇમેજિનેશન રાખો. ફિલહાલ એ લમ્હે કેવા છે? ફિલહાલ હે. ફરી એ ખબર શું કહેવા માગું છું? આ કે નહીં? તો આ શું હતું સાહેબ? આ બેમાં શું ફરક? અહીંયા તમારો થિયરી અહીંયાથી ચાલુ થશે. તો આ શું હતું સાહેબ? આ કન્સેપ્ટ હતો. શું હતો? કોન્સેપ્ટ બુસ્ટર. કોન્સેપ્ટ જે આવે કે અહીંયાથી આવું બધું આવું થાય
ધાર શોધતા આવડી ગયો, મોટી વાત કહેવાય. એક રૂમ આપેલો હોય, નાની ટાઇલ્સનું માપ શોધવું હોય તો વિકલન થાય એ ખબર પડી ગઈ. આટલી ખબર પડે છે ભાઈ દાદી? ચાલ્યા આ બધું આપણે શોધ્યું, 2 એક્ઝામ્પલ તમને આપ્યા, આ ખબર પડી તમને. આ બેમાં શું ફરક છે બતાવો. હવે આને કાઢ નાખો, શું આવી ગયું? આવી ગયું. તો એનું સંજ્ઞા આવી છે, આ સંજ્ઞા છે. ધીસ આર ધ સંજ્ઞા. એટલે વિકલનનું નામ આવે તો આપણે સંજ્ઞાથી કઈ સંજ્ઞા આવે? ડી બાય ડીએક્સ, કાં તો ડી બાય ડીવાય, કાં તો ડી બાય ડીઝેડ, કાં તો ડી બાય ડીટી. એક જ યાદ રાખો ને, ડી બાય ડીએક્સ, એક્સ વાય ઝેડ બધે યાદ કરવાનું. તો વિકલન કોને આડે દર્શાવાય? ડી બાય ડીએક્સ. બોલો, આટલું ક્લિયર છે? ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે? પાક્કું? તો આ હતો આપણો આજનો ક્લાસ. કેટલો આવ્યો?